સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને ઘણા સમયથી રાજ્યમાં છોકરા છોકરીઓ ભાગી જઈને પ્રેમલગ્ન કરે છે ત્યારે સરકાર દ્વારા માતા પિતાની સંમતિ વગર કોર્ટ મેરેજ કરવાનો કાયદો બનાવવા ન આવતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। સાથે જ રાજ્યમાં પ્રેમલગ્નમાં માતા પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની રજૂઆત પણ કરી હતી। ટૂંક સમય પહેલા મહેસાણામાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેર સભામાં કહ્યું હતું કે મા બાપની સંમતિ વાળો કાયદો પસાર કરીશું, એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું। આ કાયદાને મેં પણ પાછલા 5 વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો, કાગળો પણ લખ્યા, એના જવાબ આ આખા સમગ્ર ગુજરાતની માંગણી છે। ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે, ક્યાંક પરિવાર સાથે વિખોટા પડી જાય છે। તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતાં આવા મા બાપની સંમતિ વાળો જો એક કાયદો બનાવવા આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ।